હેલો, કેમ છો મિત્રો? વેલકમ છે તમારું મારા મિની વ્લોગમાં. મમ્મી અને પપ્પાને જવાનું છે 3-4 દિવસ માટે રાજસ્થાન, એટલે આપણે પણ મમ્મીની હેલ્પ કરવી પડશે કેમ કે એ લોકોને વહેલું જવાનું છે. તો હવારમાં આપણને ધંધે વરગાડી દીધા. મને કીધું તું રોટલી બનાય. હવે મારી રોટલી કઈ ખાય કે ના કે એની ગેરંટી હું નથી લેવાની. અત્યાર લગીનો મિત્રો મારો રેકોર્ડ છે કે મેં ક્યારેય રોટલી છે ને કેરી હારે ખાધી નથી. આપણે નાઈ ધોઈને થઈ ગયા મસ્ત ફ્રેશ, કેમ કે આપણે નોકરી પર નહીં જઈએ મિત્રો. પણ હા, જોઈ લ્યો વાસણ હજી બાકી હતા. મેં કીધું લાવો કરીને જાઉં. એકચ્યુઅલી મિત્રો મારો પગાર છે ને હાથમાં આવે છે, મીન્સ કે કેશમાં. તો મેં મારા પપ્પાને પૈસા આપી દીધા છે, હવે મારા એકાઉન્ટમાં નાખી દે. મારે તમને કહેવાની જરૂર નથી, તમને જોઈને ખબર પડી ગઈ છે કે ગાડી કેટલી સ્પીડમાં હાલે છે. આપણે છૂટીને સીધા આવી ગયા રિયલ ટેસ્ટે, કેમ કે અહીંથી આપણે પનીર પાર્સલ કરાવવાનું છે. તમને એમ થતું છે ને કે આજે પનીર કેમ? એમાં એવું છે કે મમ્મી ને પપ્પા ગયા છે રાજસ્થાન, તો બધું મારે કરવાનું છે. એટલે ભૈયાએ કીધું કે તું શાક લઈ લે, ફુલકા રોટલી બનાવી નાખીશ. હાલો તો બધા આવી જાવ જમવા માટે. મસ્ત ફુલકા રોટલી અને પનીરનું શાક. કેરી તો વર્ષમાં થોડાક દિવસ માટે જ આવે છે, પણ હા, આપણે આખા વર્ષની કેરીનું સ્ટોક કરી લેવાનું છે. હાલો તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ અને મળીએ કાલે નવા વ્લોગ સાથે. થેન્ક યુ, બાય બાય, સી યુ.